મને મારી લાઈફની અંદર એક ઊંચું કરવાનું સપનું રહ્યું છે, તો એ સપનાને પૂરું કરવા માટે હું એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છું. જોઈએ છે તો બસ તમારા બધાનો સપોર્ટ. હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. આ વ્લોગની અંદર હું ખુશ અને થોડોક નર્વસ પણ છું, કારણ કે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું કે તમને પસંદ આવે. મને ખબર છે કે એક વ્લોગથી હું તમારા બધાનું દિલ તો જીતી શકતો નથી, એટલા માટે ટાઈમ જોઈએ છે અને તમે મને ટાઈમ અને એક મોકો પણ આપશો. મને આશા છે કે હું આવનારા સમયમાં એવા વ્લોગ લાવીશ કે જેથી તમારા બધાના દિલ જીતી લઈશ. હું એવા કોન્ફિડન્સથી કહું છું, કારણ કે મને મારા ઉપર ખૂબ ભરોસો છે કે હું આ કામ કરી શકીશ. તો ચાલો આપણે બીજા લોકેશન ઉપર જઈએ અને ત્યાં જઈને તમને હું મારો ઇન્ટ્રોડક્શન આપું. તો ચાલો, આ વ્લોગની અંદર હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપીશ કે હું કોણ છું, ક્યાં રહું છું અને શું કરું છું. તો સુંદર વાતાવરણ છે અને નજારો પણ સુંદર છે. તો ચાલો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપું. તો પહેલાં તો મારું નામ છે ચૌહાણ અક્ષય અને હું ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં રહું છું. તો ભણવાની વાત હું તમને કરું તો અત્યારે તો મેં 12 પૂરું કરેલું છે અને કોલેજ કરું છું અને ગવર્મેન્ટ જોબની હું તૈયારી કરું છું. તો ભણવાનું તો હું છોડીશ નહીં, કારણ કે હું વ્લોગિંગ કરું છું, કારણ કે તો વ્લોગિંગ અને ભણવામાં હું બંનેમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરી નહીં, કારણ કે ભણવાનું તો છોડીશ નહીં. કારણ કે ભણવાની તો બધાને ખબર જ છે કે એ તો જરૂર હોય જ છે, એટલા માટે હું ભણવાનું તો છોડીશ નહીં. અને ફેમિલીની વાત કરું તો અમે હાલમાં તો 6 સભ્યો છીએ, પણ એમાંથી મારી મોટી બેન જેના મેરેજ થઈ ગયા છે એ હાલમાં સાસરે છે, એટલા માટે 5 જણા છે. બસ જે કાંઈ પણ હતું એ મેં તમને મારા આ વિડીયોની અંદર કહી દીધું છે. તો ચાલો હવે આપણે આજથી ડેલી વ્લોગ ઉતારીશું. તો બના રહેજો આપણા વ્લોગની અંદર. તો આપણા ડેલી વ્લોગ આવશે અને ડેલી વ્લોગ તમારે જોવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.